નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં પ્રદેશથી ધવલભાઈ દવેજી વક્તા તથા દાહોદના સંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા, વક્તા ભરતભાઈ શ્રીમાળીજી, જિલ્લાના પ્રમુખ સ્નેહલભાઈ દરિયાજી તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભારત માતા કી જય. એટલે ભારતની બધી દિશાઓમાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિ પ્રગતિ થાય એવા ભાવ સાથેની જય એટલે ભારત માતા કી જય. નમસ્કાર. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એમના સ્મૃતિ પખવાડિયામાં અનેકવિધ કાર્યક્રમો પૂરા ગુજરાતમાં ચાલી રહ્યા છે. અને આજે દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં આજે મારે આવવાનું થયું. આપ જોઈ રહ્યા છો એમ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓની સાથે સુધીરભાઈ લાલપુરવાળા, અમારા કાર્યક્રમના ઇન્ચાર્જ, અમારા બંને મહામંત્રી અભિષેકભાઈ અને મુકેશભાઈ, બંને અમારા સાથી ધારાસભ્ય કનૈયાલાલભાઈ અને મહેન્દ્રભાઈ, અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ આજે આ કાર્યકર્તા સંમેલનમાં શ્યામાપ્રસાદજીના જે જીવનની ઝરમર છે અને એમનો સંઘર્ષ છે, એમનું યોગદાન છે, એમને યાદ કર્યું. અને સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં જે કામગીરી ચાલી રહી છે, વિકાસની રાજનીતિ ચાલી રહી છે, એની પણ વાત થઈ. અને આદરણીય મોદી સાહેબ જે સંઘર્ષ કરી રહ્યા છે એની શરૂઆત શ્યામાપ્રસાદ મુખર્જીએ કરેલી, એ કાશ્મીરની વાત હોય કે ઉદ્યોગ નીતિની, એની પણ આજે વાત થઈ છે.